ઉનાળાની ભયંકર ગરમીમાં ગયા પછી માથું અતિશય તપી ગયું હોય ત્યારે ઘરે આવીને જો તમે ઠંડક મેળવવા માટે માથામાં ઠંડુ પાણી નાખતા હો છો, મોઢાને ઠંડા પાણીથી ધોતા હો છો, તો યાદ રાખો આ આદત તમને પેરાલિસિસ જેવો ભયંકર રોગ પણ કરી શકે છે. ધારો કે તમે અતિશય ગરમીમાં કાચ તપ્યો હોય, એના ઉપર બરફ જેવું ઠંડુ પાણી નાખો તો શું થાય? કાચમાં તિરાડ પડી જાય. બસ કંઈક આવું જ તમારા મગજની નસો સાથે થાય છે. જ્યારે તમે સતત તડકામાં રહો છો ત્યારે મગજની નસોમાં પિત્ત દોષ વધે છે, મગજની નસો જે છે એ ફૂલાય છે, એમાં લોહીનો પ્રવાહ વધે છે. હવે આવા સમયમાં તમે અચાનક જ ઠંડુ પાણી ઉપર નાખો છો તો તાત્કાલિક મગજની નસો પર ઝટકો આવે છે, જેને વાઝો કોન્સ્ટ્રિક્શન કહેવામાં આવે છે. એટલે કે મગજની નસો અચાનક સંકોચાય છે અને સંકોચાવાને કારણે મગજમાં લોહીનું દબાણ અતિશય વધે છે, રક્તચાપ એટલે કે બ્લડ પ્રેશર વધી જાય છે. આ વધેલું બ્લડ પ્રેશર ક્યારેક નસોને ફાટી શકે છે અને મુશ્કેલી કરી શકે, જેને આયુર્વેદમાં રક્તપિત્ત નામનો રોગ કહેવામાં આવે છે. એટલે રક્તપિત્ત અથવા તો વાતદોષ વધવાની પ્રક્રિયા તમારા મગજમાં આ કારણથી થઈ શકે છે. યાદ રાખો, બહારથી આવ્યા પછી શરીરને ઠંડુ થવા દો. નોર્મલ ટેમ્પરેચરમાં આવ્યા પછી જ તમે પાણીનું સેવન કરશો અથવા તો પાણી અડશો તો ફાયદો થશે, કારણ કે તમારા શ્વાસની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો.